ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે. જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે. પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને મારવાના, લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ગોંડલ અને રીબડાની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે, કારણ કે અનેક વિવાદો અને અનેક ચહેરાઓ સામે આવી રહ્યા છે. અમિત ખૂંટથી લઈને અનેક ચર્ચાઓ થઈ. પોલીસ સ્ટેશનના પોલીસ પીઆઈથી લઈને આખું પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઊભા થયા કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી છે કે પછી બધું એમનેમ છે. અને આ આખાય મુદ્દાને લઈ અને જે રીતે પોલીસ પર હવે એ આરોપ લગાડવામાં આવ્યા છે કે પિયુષ રાદડિયા સહિતના જે લોકોને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા એમને ખોટી રીતે 3rd ડિગ્રી દેવામાં આવ્યો છે. હવે આ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે, પણ પોલીસ સામે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત ગોંડલની છે. ગોંડલમાં ઘણા લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યા છે. એમાં વિવાદોની વચ્ચે અનેક ચર્ચાઓ થઈ, અનેક વાતો થઈ. પાટીદાર સમાજના યુવાનો એ ગોંડલ ખાતે પણ પહોંચ્યા હતા. ત્યારથી જ ગોંડલનો માહોલ જે છે તે થોડો ગરમ થઈ ગયો છે. એ બાદ રીબડાના અમિત ખૂંટ નામના વ્યક્તિ કે જેના પર એક 17 વર્ષની મોડલ યુવતી એ આરોપ લગાડે છે કે અમિત ખૂંટે મારી ઉપર જોર જબરદસ્તી અને મારી સાથે ખરાબ કૃત્ય કર્યું છે. 2 દિવસ અમિત ખૂંટની તપાસ ચાલે છે અને 3જા દિવસે અમિત ખૂંટ આત્મહત્યા કરી લે છે અને મોતને વાલું કરી લે છે. આ બધી જ ઘટનાઓને લઈને આરોપ પ્રત્યારોપ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા પર આરોપ લાગે છે. તો સાથે જ અન્ય બીજા એવા આરોપો લાગે છે કે તો જયરાજસિંહ જાડેજાનો માણસ હતો એટલે આ બધું જયરાજસિંહ જાડેજાએ કરાવેલું છે. પણ વાત આની અંદર એ આવે છે, ગોંડલ મુખ્ય મુદ્દો એ છે કે ગોંડલની અંદરથી ગોંડલને લઈને જે એક વ્યક્તિ વિડીયો બનાવતો હતો એ પણ પાટીદાર સમાજનો હતો. એનું નામ છે ભાવિન ગજેરા ઉર્ફે બન્ની ગજેરા. બન્ની ગજેરા એમની ઉપર 1 મહિનામાં 3થી વધુ ફરિયાદ થઈને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. ત્યારબાદ અનેક નામો ખુલ્યા અને એમાં પિયુષ રાદડિયા નામ એક ચર્ચાયું. પિયુષ રાદડિયાનું નામ આવતાની સાથે જ એને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. ત્યારબાદ આરોપ એવા છે કે પિયુષ રાદડિયાને ખૂબ 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યો અને હોસ્પિટલ દાખલ કરવામાં આવી. આ બાદ જિગીસા પટેલને બધા લોકો એમને મળવા માટે હોસ્પિટલ ગયા હતા રાજકોટ ખાતે. આ બધી જ ઘટનાઓને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહેલ એનો એક વિડીયો સામે આવ્યો છે અને ગોંડલ પોલીસ પર આકરા પ્રહારો કરતા દેખાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપના 2 જૂથો એનો આંતરિક વિખવાદ અને આંતરિક વિખવાદ વચ્ચે પોલીસ આ રીતે કૃત્ય કરે કેટલું યોગ્ય કહેવાય. શક્તિસિંહ ગોહેલને સાંભળો શું કહ્યું એમણે. ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના 2 જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે. ભાજપના જ આ 2 જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે. મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી. પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે. હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે. કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે. પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને મારવાના,
લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં, એવી પણ ચોક્કસ હું માગણી કરું છું. ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ન લેવાય. માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય, હું વિનંતી કરીશ કે સ્યો મોટો માનવ અધિકાર પંચ પણ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે એક બે જૂથના ખોટી ફરિયાદો આપે, એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી સાવ ઉપજાવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે, આ પણ હું માનું છું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માંગણી કરું છું. તો તમે જેને સાંભળ્યા એ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ હતા અને એમણે ગોંડલ પોલીસ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે તમે આવી રીતે કેમ કરી શકો, તમે કોર્ટ છો, તમે જ ન્યાય કરી શકો, જે કામ ન્યાયતંત્રએ કરવાનું હોય, ન્યાયાલયે કરવાનું હોય, જે ફેસલો જજે લેવાનો હોય એ તો અત્યારે ગોંડલ પોલીસ લઈ રહી છે. આ ક્યાંનો કાયદો, આ ક્યાંનો ન્યાય? આ બધી જ વસ્તુને લઈને કોંગ્રેસ પણ આક્રમક બની છે અને ક્યાંક કે બાહુબલીઓની લડાઈ વચ્ચે કંઈક નવું થાય તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે. દિવસે ને દિવસે રાજકારણ ગરમાતું દેખાઈ રહ્યું છે. બન્ની ગજેરા જો કે હાલે તો જેલમાં છે, પણ એમના ઉપર એવા પણ આરોપ લગાડવામાં આવે છે. એક વ્યક્તિ એવું પણ કહ્યું છે કે નિખિલ ડુંગા પર જે આરોપ હતા અને ગુજસી ટોકનો જે ગુનો દાખલ થયો હતો એ જ ગુનો જે ભાવિન ગજેરા ઉર્ફે બન્ની ગજેરા છે તેના પર પણ લગાડવામાં આવે. ત્યારબાદ ખૂબ માહોલ ગરમાયો છે અને ગોંડલ અને રીબડા અત્યારે પણ ચર્ચામાં છે. પણ મહત્વની વાત એ છે કે પોલીસ પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી રહી છે. પોલીસ ખૂબ શંકાના દાયરામાં છે. પોલીસ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું પોલીસ સત્યની લીટી ઉપર ચાલી રહી છે કે પછી એમને જે રીતે કહેવામાં આવી રહ્યું છે એ રીતે તપાસ કરવામાં આવી રહી છે કે કેમ? કારણ કે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે પોલીસ પાસે, પણ પોલીસ પાસે કદાચ એનો જવાબ નહીં હોય અને જો કદાચ જવાબ હશે તો પણ કદાચ તોડી મરોડીને આપી શકે તેવું પણ કહી શકાય. દરેક વખતે આપણે જોઈએ છે કે ગોંડલ અને રીબડા, રાજકોટ સહિતની આ બધી જ રાજકોટની પોલીસ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બને છે. રીબડા, ગોંડલ આ બધી જ પોલીસ ચર્ચાનું બને છે. શું કોઈ રાજકીય નેતા કે એટલું જ પોલીસ કરે છે? તો પછી ખાખીનો મતલબ શું થયું? સૌથી મોટા સવાલ એ થઈ રહ્યા છે. શક્તિસિંહ ગોહિલની વાત સાથે તમે કેટલા સહમત છો કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.